કેમ છો મિત્રો? દાદા જય મહાદેવ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે છે ને રાત જેવું દેખાય છે, પણ અત્યારે અમે રાતે બ્લોગ ચાલુ નથી કર્યો. તે વહેલી સવારે અમે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે અમે છે ને ચોટીલા ચામુંડામાના દર્શન કરવા જવાના છીએ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધાને પણ માતાજીના મસ્ત દર્શન કરાવશું. સ્કીપ ક્યાંય કરતા નહીં, ચેનલમાં જે નવા સબસ્ક્રાઇબ કરના. બધા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવા માટે નીકળશું. મમ્મી તૈયાર થઈ ગયા, અહીંયા બધા તૈયાર થઈ ગયા. મિત્રો દાદા તૈયાર થઈ ગયા છે, અહીંયા બધા ઉભા છે. આ ફોટા પાડે છે. હવે આપણે ફોટા પરવી લે. મિત્રો હવે આપણે પાછળ બેસી ડેકીમાં સામાન રાખે છે. સામાન હરખો રાખે છે. મિત્રો અમે નીકળી ગયા છીએ. મિત્રો બધા બચ્ચા પછી રેકીમાં બેસી ગયા છે. મિત્રો બધાને ભૂખ લાગી ગઈ હતી તો બધા નાસ્તા કરે છે. અત્યારે બધા છે ને જો પગ લાંબા કરવા માટે બાજી છે. પહેલા નંબર આનો આવે, બીજો આનો. અરે આ અમે 3 આમ સાઈડ કર્યું, બે અમારી સીટમાં આવવા દીધું. આ પેલા બાજી જો, આમ દેખાડ કેમેરો કર. બાજુ આનો પેલા આ બાજી જો હોઉછી પેલા ચાલુ. આ ભાઈએ કર્યું હતું બાજુ વાળું. ભાઈને કે પગ રાખવા, અહીંયા આપણે રાખવા માટે. ભાઈને મેં કીધું અહીંયા આયલા, હું અહીંયા વચ્ચે વયો જાઉં. આ મારા ભાઈનું ગોઠણ છે. આ મારો ભાઈ છે, એનું ગોઠણ દુખે છે. ત્યાં મગજ છે મારા ભાઈનું, અહીંયા નથી. અહીંયા જે માથું દુખે છે મારા ભાઈનું. માથું દેખાડો તમારું, એકવાર માથું રિવીલ કરો. માથું રિવીલ નથી કરતો. માથું રિવીલ કરો. મગજ અહીંયા છે જો મારા ભાઈનું, દેખાય તમને બધું. ઈ નહીં, આ કેવાય. એની અંદર આ જોઈ શકો છો મારો બોડી કાર્ડ, હોમ કાર્ડ. જો એ જો આ જો આ બાજે ક્યાંની ગાડી આખી ઉપર લઈ લીધી. આવ ઉપાડો બહુ છે છોકરાઓનો. આ છોકરો આ બાયુ ને ઉપાડો. આ બાયુ નો ઉપાડો ના જણ નો ઉપાડો. બે આ જણે એવો ઉપાડો લઈએ. જો આ જણે ને આ બાયુ કેવાય. તને બાયુ છે. ઈ જાણ ને અમે બાયુ તો તું કોણ? હું છોકરો. સુંદર માતા નથી સુંદર, બહુ તોફાની છે. આદિવાસી નહીં તો બસ ચડાવીને બેઠા છે, ગીત સાંભળે છે. બેરા થઈ જાય. પછી જોર જોરથી બોલે, સાંભળાય નહીં. આદિવાસી જરાક એક્સ્ટ્રા માં આદિવાસી. આમાં એટલું બધું આદિવાસી. ઠીક છે. યુ આર આદિવાસી. ઠીક છે. નાની હતા કે બધું યુ આર આદિવાસી. તને તો બતાવ ના. યુ આર આદિવાસી. યુ આર આદિવાસી. આમાં બોલો જો આદિ જો બોલા આમાં આઈ મજા 3 ઓ કેટલું ઠલક છે. તારી જેમ ન હોય કે આટલું છે. આ મારા ભાઈનું મગજ પડી જાય. હું પકડજો મારા ભાઈનું મગજ પકડો. યશ્રી ખડકો આવે તો પકડજો. ભાઈનું મગજ પકડજો. બેન ને હેરાન કરે છે. એ હું કાદ બોડી કાદ. તમાર પત્તા ઘડિયાળનો પત્તા હરખો કરો ભાઈ. બોડીગાર્ડ છો અમારો, મિની બોડીગાર્ડ પહેલવાન. બાજુ હોય તો હિલાવજો જેને.
મારા ભાઈનો પણ મગજ દેખાર મગજ મગજ દેખાડો આટલું નાનકડું છે એટલે જ તો દિમાગ નથી. તારે તો ખાલી છે. મગજ તમે જોઈ શકો છો અહીંયા છે. આમ માણસો ને અહીંયા હોય પણ આ માણસ ને અહીંયા છે. આ બેન ને અહીંયા છે એટલે આનું ફિઝિયોથેરાપી છોકરીઓને તો પણ અહીંયા જોઈ મગજ અહીંયા જોઈ છોકરીઓને અહીંયા વયું છે. ચેન તો હોય સોનાનો છે નહીં ચાંદીનો છે નહીં 2 તોલા નહીં. કેટલા તોલા ભાઈ ચાંદીનો ચેનનો કેટલા તોલાનો જોઈ શકો છો. મારો કેમ ગયો મારો આવી ગયો ચાંદી જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત કથા. ઓકે બીજું કઈ આઈ લવ દેશી ખાનું. ઓકે ડાબડું બબડું સાડી થોડું કામ રાખ્યું મારે ભાઈ બેન ભાઈ ડબલી થઈ ગયું. હમણાં ભેગી દઈ નીચે હમણાં હું ફેંકી દઈ નહીં આ જે વચ્ચે દબકા બેન મારે ગમે ત્યાં દબકા જ મારતા હોય યાર સતા આપણે મજા ના આવે જોવાની. શાંતિ આવે. પહોંચી ગયા છીએ ને હવે આપણે ઉપર ડુંગર ઉપર ચડશું. હવે આપણે શેરડીનો રસ પીવા માટે ફરી પાછા ત્યાં કોઈ નહીં બધા શેરડીનો રસ પી લીધો ફરી બધા ફોટોશૂટ કર્યા ફોટા પાડી લીધા. હવે આપણે છે ને ઉપર ચડવાનું છે. અમારા ફેવરેટ કાતરા. પછી નીચે ઉતરશું ત્યારે લઈ લેશું. અત્યારે ઉપર જઈ છે જોઈએ એરિયા. અહીંયા ઉપર ચડવાનું છે.
આદ્યશક્તિ ચામુંડા ભક્તના દુઃખ દૂર કરે છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. મા ચામુંડાના નામને પુનઃ સાથે પ્રાપ્ત કરે માતાના દરબારમાં જાગૃત ભક્તોની ભારે ભીડ લેવા અને આપના ખિસ્સા કાપી અને રાખશો. મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે મંડળ સમિતિને સહયોગ કરશો. શ્રીફળ ટેન્ટમાં જ વધેશો. મા ચામુંડા આપની કરુણા વિનંતી. તો કઈ દુનિયા ગયો અહીંયા રોપ વે બનશે એ કામ ચાલુ છે. હેલો હા હા મેડમ દર્શન થઈ ગયા. હેલો અહીંયા પબ્લિક બહુ છે અને તે બપોર થઈ ગઈ છે ને એટલે ગરમી પણ બહુ છે. આપણે છે ને પૂરું ખાવા કરીએ છીએ. અહીંયા બેઠા છે બધા. આપણે હજી વાવ ઉપર ચડવાનું જ છે. હેલો હાલો આવું હોય ચાલો. हेलो हेलो अगर आप आगे बढ़ो हम आपके साथ थे. ગણ તો ભૂલાઈ ગયું. પાવા પબ્લિક એટલી છે ને કે ગણવાનું કઈ થાય જ નહીં.